છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે તેમના નિવાસ સ્થાને અંગત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મીટિંગમાં 1 કલાક સુધી લાંબી ચાલી હતી, જેમાં ખૂબ નિખાલસતાથી તમામ પ્રશ્નોને સાંભળવામાં આવ્યા હતા। અંગત મીટિંગ ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રદેશ પ્રમુખ એવા લાલજી ભગત, જે દંડવત યાત્રા માલપુરથી દિલ્હી સુધી 1 વર્ષ સુધી ચાલવાની હતી, જેના અનુસંધાનમાં આ યાત્રાને મુખ્યમંત્રી સમાપન કરાવી શ્રી લાલજી ભગતના પારણા કરાવી અને આવનાર વિધાનસભા અને બજેટ સત્રની અંદરથી શ્રી લાલજી ભગતની માંગણીઓ, જેમાં શિક્ષણને લગતા, ગ્રામ્ય અને શહેરી વિસ્તારને લગતા, વિધાનસભાને લગતા, નિગમને લગતા, વાલ્મીકી એવોર્ડ અને અન્ય તમામ વાલ્મીકી સમાજના પ્રશ્નોને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા માટે આજે સૂચન કરેલ હતું। તેમજ વાલ્મીકી સમાજના ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી લાલજી ભગત, પ્રદેશ ઉપપ્રમુખ શ્રી દીપક સોલંકી સાહેબને ખૂબ મોટી સફળતા મળે અને આવનાર સમયમાં શ્રી લાલજી ભગત અને શ્રી દીપક સોલંકી ખૂબ ઊંચાઈઓના શિખરે ચડે એવી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ, શ્રી લાલજી ભગત સાહેબ અને દીપક સોલંકી સાથે તમામ ટીમને આવકારી હતી અને તમામને શુભેચ્છાઓ પાઠવી હતી। આજ રોજ આ મીટિંગ ગુજરાત પ્રદેશ સંત સમિતિ ઉપપ્રમુખ I.C. વાઘેલા વડોદરા, રાજુભાઈ સોલંકી હિંમતનગર, સંદીપભાઈ સોલંકી રડોદરા, કિરણભાઈ સોલંકી માલપુર, રંગાભાઈ સોલંકી માલપુર, દિનેશ રાઠોડ હિંમતનગરથી હાજર રહ્યા હતા। માલપુરથી દિલ્હી દંડવત યાત્રા નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે એમના નિવાસે અમને બોલાવવામાં આવ્યા હતા અને અમારા પ્રશ્નો, જે કામદારોના પ્રશ્નો હતા, જે નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયત અને આવાસના અને જે સરકારી કચેરીઓમાં કામ કરતા તમામના પ્રશ્નો આ બજેટ સત્રની અંદર લેવામાં આવે એવી હૈયાધારણા આપી છે અને 1 કલાક સુધી મુખ્યમંત્રીએ આ મીટિંગ કરવામાં આવી હતી અને અમને એવું લાગી રહ્યું છે કે ઇતિહાસમાં 78 વર્ષ થયા છે, પરંતુ આવા મુખ્યમંત્રી પહેલાં હશે કે વાલ્મીકી સમાજના લોકોને 1 કલાક સુધી મીટિંગ કરવામાં આવી હતી અને એમના નિવાસ સ્થાને અમોને જે જગ્યાએ બેસાડવામાં આવ્યા હતા એ જગ્યા ઉપર વાલ્મીકી સમાજને આજે પહેલીવાર ચાન્સ આપવામાં આવે છે। તો ગુજરાત સરકારનો પણ અમે વિનંતી કરીએ છીએ અને અમારી જે સમગ્ર ટીમ આવેલી હતી અને આ યાત્રાની અંદર જેને જેને સહકાર આપ્યો છે એમને પણ અમે વંદન કરીએ છીએ અને આ પ્રશ્નો હલ થાય એવા સરકારશ્રીને વિનંતી કરીએ છીએ અને હજારો કામદારોને લાભ થાય। એક સંતોનો અને ગીતાનો પુરાવો છે, કર્યા વગર કંઈ મળતું નથી, કરેલું ફોગટ જતું નથી, કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે, કર્યા વગર કંઈ મળતું નથી। એટલે મિત્રો, હું લાલજી ભગત સદાય માટે ગરીબ, શોષિત, પીડિતોનો અવાજ સરકાર સુધી હું પહોંચાડતો રહીશ।